આજની ધર્મકથા. પ્રણામ. મમ્મણ શેઠ, શેઠાણી અને રત્નપાળ મુનિ ભગવંતનું પ્રવચન સાંભળવા માટે જાય છે. મુનિરાજ જયચંદ્ર એમની ભાવભરી વાણીની અંદરમાં મુનિપણાને જે શોભે પોતાના અનુભવને અભિવ્યક્ત કરવા માટેની એ વાણી એ પોતે ફરમાવી રહ્યા છે. પંચમહાવ્રતધારી મુનિવર પાસે જઈએ તો આપણને એ જ મળે કે જેની માટે એમણે દીક્ષા લીધી હતી, સમતા. એમની પાસે જઈએ એટલે આપણને શીતળતા મળે છે, કારણ કે પોતે કશાયની આગની અંદરમાં ઝૂરતા હતા સંસારમાં, જે એમને ખૂંચ્યું, જેમાંથી બહાર નીકળવા માટે એમણે સત્વ ઊભું કર્યું અને પહોંચ્યા ગુરુના શરણે. અને અંતે દેવ અને ગુરુ અને ધર્મ આ બધાએ એમને આપ્યું શું? તો કે શીતળતા. એટલે હવે એમની પાસે આપણે જઈએ તો આપણને મળશે શું? નિતાંત શીતળતા. મુનિનું સાન્નિધ્ય એ હંમેશા શીતળકારી હોય, કારણ કે આપણે જે આગમાં સળગી રહ્યા છે એમણે એ આગથી પોતે અંતર કેળવ્યું છે. આ લોકો ગયા નગરીની બહાર ઉદ્યાન, અને ઉદ્યાનની અંદરમાં પહોંચ્યા ત્યારે બસ પ્રવચન શરૂ થતું હતું. અને મુનિરાજ જયચંદ્રએ મધુર વાણીની અંદરમાં સર્વ ભાવિકજનો પ્રતિ દ્રષ્ટિ કરીને જણાવ્યું કે જીવ સ્વાર્થ, મોહ, વૈર, ઈર્ષ્યા, લોભ, ક્રોધ આ બધાના બંધનથી લપેટાયેલો રહ્યો છે. માનવી મોહાંત દશામાં પોતાનું જીવન જીવે છે અને આખું ને આખું જીવન પૂરું કરે છે. અને આમ ને આમ પૂરું થયેલું જીવન એ એના બીજા જીવનનો પણ આધાર બની અને એને ફક્ત ને ફક્ત મોહાંતતામાં ગરકાવ રાખે છે. આ મનુષ્ય ભાવ એ જ્ઞાનના પ્રકાશ રેલાવવા માટેનો ભાવ છે. આ મનુષ્ય ભાવ ફક્ત એક જીવન નહીં, અનેક જીવન ધન્ય બનાવવા માટેનું જીવન છે. એ જ્ઞાનનો પ્રકાશ મેળવવા માટે જેમ બાહ્યથી ત્યાગ અને તપની આરાધનામાં તન્મય બનવું આવશ્યક છે, એવી રીતે અંદરથી નિર્મોહી બનવું એ પણ એટલું જ આવશ્યક છે. જીવે મોહ વગર જીવનને પરખવાનું શરૂ કરવું જોઈએ. પોતાના મનને એ રીતે સાધવું જોઈએ કે જેના કારણે ઊંડા ઉતરતા આ દેહની ભીતરમાં રહેલો એવો આત્મા ઓળખાય. અને એકવાર આત્માની ઓળખ થઈ જાય પછી તો સાંસારિક તમામ સુખ અને ઉપભોગ એ બધાથી મન સહેજે ઉઠી જાય અને આમને આમ કરતા કરતા અનંત સુખ એની પ્રાપ્તિ થાય. આમ આખો માર્ગ જયચંદ્ર મુનિ જે છે એ લોકોને પોતાની મધુરી વાણીથી સમજાવી રહ્યા છે. લોકો તન્મયતા અનુભવી રહ્યા છે. એક તો રસાળ વાણી, એમાં મધુર કંઠ, અને આ બધાના પાછળ મૂળમાં પરાર્થનો ભાવ. એટલે લોકોનો ચિત્ત જે છે એ સાહજિક રીતે એની અંદરમાં આકર્ષાયું અને તન્મય બન્યું. વ્યાખ્યાન સાંભળનારા લોકો એક ઘટિકા પર્યંત સહજ શાંતિ અને ઉદ્વેગ રહિતતાને પામવા લાગ્યા. રત્નપાળનું ચિત્ત પણ ખૂબ શાંત થયું, ઉપશાંત થયું. એને એવું લાગવા લાગ્યું કે જાણે ખરેખર જગતની અંદરમાં દુઃખ છે જ નહીં. જીન વાણી નામનું સુખ જેને અનુભવ્યું છે એને હવે સંસારનું દુઃખ સ્પર્શે
એ કઈ રીતે ચાલે? અને એવું થઈ જ પણ ન શકે. જો ખરેખર સ્પર્શ ના થઈ છે તો પછી સંસારના દુઃખનો અનુભવ એ અશક્ય છે. જેણે ખરેખર કોઈક ગુલાબજાંબુ કે રસગુલ્લા જેવી મીઠાઈનો સ્વાદ ચાખ્યો છે, એ માણસના મુખમાં કરિયાતાની કડવાશ એ કઈ રીતે શક્ય બને? અગર શક્ય બને છે તો સમજવું કે એણે હજી સુધી એ મીઠાઈની મીઠાશ એ ખરેખર સ્પર્શી જ નથી. પ્રવચન તો પૂરું થયું. મમ્મણ શેઠ અને રત્નપાળ એ મુનિરાજના ચરણ સ્પર્શ કરવા ગયા. મુનિરાજે ધર્મલાભ કહ્યા. રત્નપાળના મનની અંદરમાં એક અંકુરો ફૂટ્યો. આ મુનિ ભગવંત ગુરુ ભગવંત જ્ઞાની છે, એમણે મારા મનને ખૂબ ઠાર્યું છે, પણ આ તો કેટલીક ક્ષણની ઉપશાંતિ છે. ચોક્કસ મારે મારા મનને કેળવવું પડશે. પણ જો આ મુનિ ભગવંત પાસેથી કોઈ પણ પ્રકારે મને મહાનંદની અથવા મારા માતા પિતાની ભાળ મળી જાય તો? પોતે પોતાના મનના ભાવને અભિવ્યક્ત નથી કરી શકતો. એ ક્ષણે પોતાનું બીજું મન એ એને અટકાવે છે કે એમ કેવી રીતે પૂછી શકાય. આ ગુરુ ભગવંત એ સંસારથી તરવાનો માર્ગ આપે છે, અને એમણે મારા મનને આટલું ઠાર્યું. હવે હું મારી ઉદ્વિગ્નતા એ એમની પાસે રજૂ કરું? કેવું ક્ષુલ્લક ગણાશે એમના મહાન શબ્દોની સામે મારું આ અર્થ ધ્યાન એ શોભાયમાન નહીં થાય. પોતે એ કન્ફ્યુઝનમાં રહ્યા. પૂછવું ન પૂછવું, પૂછું કે ન પૂછું. બંને પક્ષે પોતાનું મન એ એમને ખેંચવા લાગ્યું. એક બાહ્ય મન છે જે પૂછવા માટે પ્રેરે છે, એક ભીતરીય મન છે કે જે ના પાડે છે કે આ ન શોભે. અને આ ગળમથલની અંદરમાં બધું અંદર ચાલે છે, એટલે બહાર તો મમ્મણને કંઈ ખ્યાલમાં નથી. મમ્મણ એમના પત્ની એ રત્નપાળને લઈ અને હવે નગરી તરફ પાછા ફર્યા. રસ્તામાં મમ્મણ શેઠે રત્નપાળને પૂછ્યું કે દીકરા, મુનિરાજની વાણી તો ખૂબ હૃદયસ્પર્શી હતી, નહીં? અને રત્નપાળે પરિસ્થિતિના સ્વીકારવશ કહ્યું કે જી પિતાજી, મુનિરાજની વાણી સાંભળીને મારા ચિત્તમાં ચિંતાનો જે બોજો ઘેરી વળ્યો હતો એમાં અપૂર્વ રાહત થઈ છે. મમ્મણ કહે છે કે મુનિરાજ ખૂબ જ્ઞાની છે. એમને વિદ્વત્તાભરી વાણી સચોટ અને માર્મિક છે, અને આવી વિદ્વત્તાથી ફક્ત ને ફક્ત આનંદ જ મેળવાય એ સાહજિક છે. રત્નપાળને પણ એમ લાગ્યું કે પિતાજી દ્વારા જાણે કુદરત ઇશારો કરી રહી છે કે આનંદ મળતો હોય ત્યાં સુખની ચિંતા ન કરાય. પછી એ પ્રભુ હોય, ઉત્તમ પાત્ર એવા ગુરુ ભગવંત હોય, કે પછી કોઈ કલ્યાણ મિત્ર હોય, જેની ક્ષમતા આનંદ આપવાની છે, દીર્ઘકાળ સુધી ચાલે એવો આનંદ એ જેની ક્ષમતાની અંદરમાં છે, એની પાસે ક્ષણિક સુખની વાત કરવી એ વ્યર્થ છે. ગળમથલો તોય રહી, પણ જીવન આગળ વધે છે. આ બાજુ મહાનંદ એ હવે કંઈક અલગ પરિસ્થિતિ તરફ જવાના. ભાનુમતી સાથે બધી વાત તો ચાલી, અને એને મહાનંદે તરત કીધું કે માતાજી, આપ બંનેને હું ખૂબ યાદ કરતો હતો. રત્નપાળ અને એને આપને મળવાની ખૂબ ઉત્કંઠા હતી. બંને કહે છે કે ભાઈ, અમને પણ આટલી જ ઉત્કંઠા છે, પણ આ તો વિધિની રમત છે, આ કોણ સમજાવી શકે? હજી ભાનુમતી એ વાત છુપાવે છે મહાનંદથી કે પોતે પુત્રને કેમ ગીરવે મૂક્યો હતો, પેલો દેવ આવી અને શું કહી ગયો હતો, અને પછીથી પોતાના દ્વારા જે ભૂલો થઈ હતી એ બધું છુપાવે છે. પણ મહાનંદને એની બહુ તમા નથી. એને મન તો આ મળી ગયા એટલે ઘણું. આ બધી વાતચીતો ચાલે છે. એવામાં અચાનક મહાનંદની નજર એ ઝૂંપડીની બાજુમાં
એક લાકડું પડ્યું હતું. એ લાકડા ઉપર ગઈ. એ ઊભો થયો. એ ટુકડાને હાથમાં લીધો. હાથમાં લેતા જ પરખું માણસ છે. હાથમાં લેતા જ ખબર પડી કે ઓહો, આ તો ચંદનના લાકડાનો ટુકડો છે અને ઉત્તમ ચંદન છે આ તો. એને અહીંયા કોણ મૂકી ગયો છે? આશ્ચર્ય સાથે મહાનંદે પૂછ્યું ભાનુમતીને કે માતાજી, આવી ઊંચી જાતનો ચંદનનો કટકો અહીંયા ક્યાંથી આવ્યો? ભાનુમતીએ કીધું કે ઊંચી જાતનું એ તો કંઈ ખબર નથી, પણ મારા સ્વામી હંમેશા આવા બધા કાષ્ટનો ભારો લઈને આવે અને ધનદત્ત નામનો એક વેપારી છે એને વેચી અને જે થોડું ઘણું દ્રવ્ય મળે એના થકી અમે નિર્વાહ કરીએ છીએ. ભાનુમતીના વચન સાંભળીને મહાનંદ ચતુર છે. એણે પરિસ્થિતિને પારખી કે આ ધનદત્ત જે છે એ નક્કી કોઈ લુચ્ચો વેપારી જણાય છે. એ બિચારા આ જિંદત પાસેથી ચંદનના ભારે કિંમતી કાષ્ટો ખરીદે છે, બહુ થોડી કિંમતો આપે છે અને હંમેશા એને છેતરે છે. કોઈ પણ ઉપાયે આ લુચ્ચા વેપારી પાસે ચંદનના કાષ્ટનો સમૂહ, કારણ કે આટલા વર્ષોથી જો એને આપે છે તો એની પાસે તો ઘણું જમા થયું હશે, એ કોઈ પણ ભોગે મેળવી અને મારે બધો લાભ આ જિંદત શ્રેષ્ઠીને, રત્નપાળના પિતાજીને આપવો જોઈએ, કારણ કે એમના મહેનતનો એ ભાવ છે. ચંદનનો કટકો એણે પોતાની જોડીમાં રાખ્યો. એ સમયે જિંદત ભારો વેચીને આવ્યા. લાંબેથી જોયું કે ભાનુમતી પાસે કોઈ યુવાન બેઠો છે. ખૂબ આશ્ચર્ય થયું, પણ નજીક આવ્યા. ભાનુમતીએ મહાનંદનો પરિચય કરાવડાવ્યો. રત્નપાળ સંબંધી બધી જ વાતો એ એમણે જિંદતને કીધી. જિંદતે કહ્યું કે મહાનંદ, તમારા આગમનથી મને ખૂબ આનંદ થયો છે. રત્નપાળના સમાચાર આપીને તમે અમારા પર ખૂબ 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 મોટો ઉપકાર કર્યો છે. મહાનંદ કહે છે કે પિતાજી, આપ આ શું કહો છો? આપ આવું બોલીને મને ક્ષોભિત કરો છો. અને હવે રાહ જોવાતી હતી કે આગળનો કોઈક નિર્ણય લેવાય, પણ મહાનંદનું મન એ ક્યાંક બીજે છે. સાહસિક વ્યક્તિ છે. એને એમ થયું કે આટલા વર્ષો આ જિંદત અને ભાનુમતીએ જે પ્રખર પુરુષાર્થ કર્યો છે એ પ્રખર પુરુષાર્થનું ફળ મેળવ્યા વિના એમને અહીંયાથી કઈ રીતે લઈ જવા દેવાય? આ તો ન ચાલે. આ ધનદત્ત પાસેથી બધું જ મેળવવું પડે, એ હકનું છે. અને એટલે આટલી મહેનતથી મળ્યા પછી પણ શીઘ્રતાથી પોતાના મિત્રના વિયોગને દૂર કરવાની વાત, એના કરતાં પણ ચડિયાતો ભાવ એના મનમાં એ આવ્યો કે હું સૌથી પહેલાં ધનદત્તને પાઠ ભણાવું. આ સાહજિકતા છે. ચતુર માણસને મન છે ને ન્યાય બહુ પ્રિય હોય. એને મન લાગણીઓની મહત્તા હોય, ન હોય એવું નથી, પણ ન્યાય કરતાં ઓછી હોય. બૌદ્ધિકતા છે ને એ હંમેશા એવું વિચાર આવે કે પરિસ્થિતિમાં ન્યાય નહીં થાય તો ઉણપ રહી જશે. એટલે લાગણી એ મહત્તમ સમયે સેકન્ડરી બની જાય. જોવાના પાસા છે, કેટલીક વાર સારું લાગે ને કેટલીક વાર નરસું પણ લાગે, પણ હોય એ આ હોય. એટલે મહાનંદે હવે પુરુષાર્થ આદર્યો કે હું આ ધનદત્તને કઈ રીતે પાઠ ભણાવું. એણે તો ત્યાંથી રજા લીધી અને કીધું કે હું જ્યાં સુધી આ નગરીમાં છું ત્યાં સુધી હું રોજ આપની પાસે આવીશ. બંનેવે પણ સુખપૂર્વક એને આશીર્વાદ આપ્યા. આશા બંધાણી છે કે ચાલો એ બાને રત્નપાળની વાતો અમને સાંભળવા મળશે. સામેથી કહેતા નથી કે અમને રત્નપાળ પાસે લઈ જા, કારણ કે મનમાં ક્ષોભ છે હજી કે પોતે જે રીતે એને ગીરવે મૂક્યો હતો એ ઉચિત કાર્ય તો નહોતું જ. આપણાથી સામેથી એમ કેમ કહેવાય કે તું અમને લઈ જા? મહાનંદ લેવા માટે જ આવ્યો છે અને તેમ છતાં કહેતો નથી, કારણ કે એને પેલા ધનદત્તને પાઠ ભણાવવો છે. જિંદત કહે છે કે અહીંયા જ રે બેટા. તો કે ના, મારે આ નગરી જોવી છે, માણવી છે. આ નગરીના દર્શન કર્યા પછીથી પૂરી મિતાલ મારે જવું છે, તો એ સમયે આપણે સાથે વયા જશું, પણ અત્યારે તો સૌથી પહેલાં મારે આ નગરીને માણવી છે. સારું, આ લોકો પૂછે છે પણ તું કઈ રીતે તારો નિર્વાહ કરીશ?
તો કે મારા નિર્વાહની ચિંતા નહીં કરો, મારી પાસે દિવ્ય વીણા જેવી કલ્પલતા આ વીણા છે, મારા સર્વ મનોરથો એ પૂરા કરવા માટે સક્ષમ છે. જુઓ, આપનો સંગાત પણ, આપનો ભેટો પણ મને આ વીણા તો કરાવ્યો. બંને ખૂબ વાલ આપે છે અને વીણા લઈ અને શ્રીપુર નગરની અંદરમાં મહાનંદ રવાના થાય છે. એના મનની અંદરમાં યોજના હતી, એને ખબર હતી કે એને શું કરવાનું છે અને કેમ કરવાનું છે. અને નગરની અંદરમાં એણે એક હવે સાધના જાણે આદરી કે એક સ્થળ બેસ્યો, વીણા વગાડવા માંગી. વીણાના મીઠા અને મધુરા સૂરો રીલાવા લાગ્યો. શ્રીપુર નગરના લોકો પ્રભાવિત થવા લાગ્યા અને એ જ દિવસથી દરેક ચોકે, દરેક ચોટે બેસી અને વીણા વગાડે, લોકોનું રંજન કરે. આ ક્રમ 7 થી 8 દિવસ સુધી આખી નગરીમાં ફરી ફરીને એણે પૂરો કર્યો. લોકો તો આ વીણાના જાદુથી જાણે અંધ બન્યા હોય એટલો વીણા પ્રત્યે અમે રાગ થયો. રસમગ્ન થઈ ગઈ હતી આખી પ્રજા. મહાનંદની વીણામાંથી સંગીતના સુમધુર સ્વરોની લહેરી પ્રસરતી અને વાતાવરણની અંદરમાં પ્રસન્નતા સિવાય કંઈ ટકતું નહીં. અને આમ ને આમ આ શૃંગાર પ્રધાન રાગોથી લોકો ખૂબ 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 મોહિત થવા લાગ્યા, સંમોહિત થઈ ગયા. એ જ્યારે કરુણ રાગ વગાડે ત્યારે લોકોની આંખમાંથી અશ્રુ નીકળે, એ જ્યારે શૃંગારના રાગો વગાડે ત્યારે લોકો આનંદિત થઈ જાય. દરેક જગ્યાએ એક જ વાત હતી કે આ મહાન સાધક એવો વીણાવાદક આપ્યો છે. એ દિવસોની દરમિયાનમાં એણે વાતચીતો દ્વારા આ ધનદત્ત શેઠના ભવનનો પત્તો મેળવી લીધો કે આ ધનદત્ત શેઠ ક્યાં રહે છે. અને બાકીના સમયની અંદરમાં એ ધનદત્ત શેઠની નગરીએ જઈ આવતો, આજુબાજુથી જે સમાચાર મળે તે લેતો અને ધનદત્ત શેઠ વિશે એ જાણકારી મેળવતો રહેતો. 8 દિવસ થયા અને નગરીનો મહામંત્રી જે છે એ મહાનંદની પાસે આવ્યો. મહાનંદના યોજનાનો પણ આ એક ભાગ હતો કે 8 દિવસ આવી રીતે જે સૂર રેલાવ્યા છે એનો આશય ને લક્ષ્ય શું છે, તો કે કોઈ પણ પ્રકારે મારે રાજા સુધી પહોંચવું છે. અને જાણે એના મનનો એ ભાવ જે છે એ પ્રતિધ્વનિ થતો હોય, એનો પડઘો પડતો હોય, એવી રીતે આ મહામંત્રી જે છે એ મહાનંદની પાસે આવ્યો. પ્રણામ કરે છે, પોતાનો પરિચય આપે છે અને કહે છે કે મારે ખૂબ અગત્યની એક વાત કરવી છે. મહાનંદ બાજુમાં બેસાડે છે, વિનયપૂર્વક કહે છે કે કહો, આપ શું કહેવા માંગો છો? અને પેલો મંત્રી કહે છે કે મહાનંદજી, હું આ નગરીનો મહામંત્રી છું, તમારું નામ આખી નગરીમાં ચર્ચાય છે. આખી નગરીના લોકો આપના વીણા વાદનથી ઘેલા થયા છે, પણ મારે આપને એક પ્રાર્થના કરવી છે. વિનયપૂર્વક મહાનંદ કહે છે કે પ્રાર્થના નહીં, આજ્ઞા કરો. અને મંત્રી કહે છે કે આ નગરીના રાજા એ કોઈ અગમ્ય રોગથી પીડાતા હોય એવું થયું છે. રાજવૈદ અને માંત્રિકોએ પણ ખૂબ પ્રયત્નો કર્યા, પણ બહુ વિશેષ સફળતા નથી મળતી. તમે તો સર્વકળાથી કુશળ છો, એટલે મહારાજાનો વ્યાધિ ચપટી વગાડતા દૂર હર્ષેલી દેશો એવી મારા મનમાં આશા જન્મી છે. હવે મહાનંદ કહે છે કે મંત્રીશ્વર, પહેલાં તો હું આપને એ જણાવું કે હું કોઈ માંત્રિક કે રાજવૈદ નથી, હું કલાનો ઉપાસક છું. વીણા વાદન કરીને હું મારો પોતાનો આનંદ મેળવું છું. પણ હા, જો મારા વીણા વાદનથી મહારાજાનો ચિત્ત પ્રસન્ન થતું હોય તો હું આ ક્ષણે જ આપની સાથે આવવા તૈયાર છું. મંત્રીને ખૂબ આનંદ થયો. મંત્રીને જેટલો આનંદ થયો એટલો જ સંતોષ મહાનંદને પોતાને પણ થયો. કેમ? કારણ કે પોતે જો યોજના વિચારી છે એ યોજનામાં એ દ્રઢપણે કુદરત હવે એને સહાય આપી રહી છે એવું એને સમજાયું. એણે તો ફક્ત ને ફક્ત રાજા સુધી પહોંચવું હતું, પણ અહીંયા તો રાજા એના સુધી પહોંચ્યો.
મંત્રી રથમાં બેસાડી અને રાજભવન સુધી એને લઈ ગયા. રાજભવનની અંદરમાં મહારાજાએ સ્વયં મહાનંદનો આદર સત્કાર કર્યો અને નગરીની અંદર જે ચર્યા ચાલી રહી છે 8 દિવસથી, જેનો ચિતાર રાજા સુધી પણ પહોંચ્યો છે, એનું વર્ણન એ રાજાએ સ્વયં મહાનંદ પાસે કર્યું. લોકોનું સંમોહન થવું અને લોકોનું એની પાછળ ઘેલા થવું, એ બધી વાતોની ચર્ચાઓ થઈ. અને હવે ચર્ચા મૂળતઃ જે આશયથી મહાનંદને અહીં લઈ આવવામાં આવ્યો હતો એ આશય તરફ આગળ વધી. મહાનંદ હવે કુશળ વ્યક્તિત્વ, કુશળ એક વૈદ હોય જાણે એ રીતે હવે મહાનંદ પોતાના પ્રશ્નો શરૂ કરે છે. શું થાય છે એ સાંભળવા આવતીકાલે મળવું છું આપણે. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ, જય અતિ શાસન.